શક્તિસિંહના અથાગ પ્રયત્ન થકી અબડાસા લખપતમાં ઘાસ અને પાણીનો પ્રશ્ન હળવો બન્યો છે। ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે પદ સંભાળીને આજે 1 વર્ષ પરિપૂર્ણ થયું છે। પ્રજાજોગ સંદેશોમાં તેમણે અણઉકેલ પ્રશ્નોનો ઉકેલ લાવવાની પણ ખાતરી આપી હતી। અબડાસા વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે ધારાસભ્ય તરીકે શપથ લીધી અને આજે 16 મે 2015ના રોજ 1 વર્ષ પરિપૂર્ણ થયું છે। આ 1 વર્ષના કપરા સમયગાળામાં અબડાસા લખપતના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે ખાસ કરીને સરહદી અને પછાત તાલુકામાં પીવાનું પાણી અને ઘાસચારાનો પ્રશ્ન ઉકેલવા માટે સરકારમાં બુલંદ અવાજ ઉઠાવ્યો હતો। તેમના ધારાસભ્ય પદને આજે 1 વર્ષ પરિપૂર્ણ થતા તે સમયમાં તેમણે પ્રજાજોગ સંદેશમાં જણાવ્યું હતું કે અબડાસા લખપત મત વિસ્તારમાં કોઈ પણ અણુકેલ પ્રશ્ન હોય કે જેમણે વિધાનસભામાં પ્રશ્નોત્તરીના રૂપમાં લાવવાના હોય તે પ્રશ્નોને રજૂ કરવા માટે આમ પ્રજાને આહવાન કર્યું હતું। ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે પ્રજાજોગ સંદેશોમાં એમ પણ જણાવ્યું હતું કે આ 1 વર્ષના સમયગાળામાં અબડાસા લખપત પંથકમાં રોડ રસ્તાના પ્રશ્નોનું અસરકારક રજૂઆત બાદ ઉકેલ લાવવામાં આવ્યો છે। ખાસ કરીને દુષ્કાળના સમયમાં સૌથી વધુ વિકટ ઘાસચારાનો પ્રશ્ન હતો। ઘાસચારાનો મહત્તમ જથ્થો અબડાસા અને લખપત વિસ્તારમાં પાડવામાં આવે તે માટે જિલ્લા કલેક્ટર અને સરકારના અછત કમિશનર સમક્ષ ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલ દ્વારા બુલંદ રજૂઆત કરવામાં આવી હતી, જેના પડઘારૂપે આજે અબડાસા અને લખપતમાં ઢોર ઢાંખર માટે પીવાનું પાણી અને અબોલ જીવ માટે ઘાસચારાનો પ્રશ્ન મહદ અંશે હળવો થયો છે। આ તકે તેમણે કચ્છી માળુઓનો આભાર માની અબડાસા લખપત વિધાનસભા મત વિસ્તારમાં કોઈ પણ અણુકેલ પ્રશ્ન અંગે પ્રજાકીય અવાજ ઉઠાવવાની પણ ખાતરી આપી હતી। મતદાતાઓએ પણ ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી।